વરસાદી માહોલમાં ખાવાની મજા પડે તેવા અમદાવાદના ફેમસ દાળવડા પરફેક્ટ માપ સાથે તૈયાર કરીશું. અંદરથી એકદમ સોફ્ટ સાથે જાળીદાર અને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. પરફેક્ટ માપ સાથે દાળવડા બનાવવા માટે 1 વાટકી મગની દાળ લીધી છે. અહીંયા આપણે ફોતરાવાળી મગની દાળ લેવાની છે. પીળી દાળનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઓરિજિનલી દાળવડામાં મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ થાય છે. દાળને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. આ દાળના માપથી ઘરની 2 વ્યક્તિને સર્વ થાય એટલા વડા તૈયાર થાય છે. હવે ધોવાયેલી દાળમાંથી બધું પાણી કાઢી લેશું અને દાળમાં આપણે ફરી પાછું પાણી એડ કરવાનું છે. અહીંયા દાળને આપણે પલાળવાની છે, તો પાણી એડ કરીને આપણે 3 થી 4 કલાક માટે દાળને પલાળવા દઈશું. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળને વધુ વાર માટે નથી પલાળવાની. અહીંયા આપણે દાળવડા ક્રિસ્પી તૈયાર કરવાના છે. જો દાળને આપણે વધુ વાર માટે પલાળી દઈશું તો દાળ પાણીને એબ્ઝોર્બ કરી લેશે અને દાળવડા ક્રિસ્પી તૈયાર નહીં થાય. 4 કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો દાળ સાઇઝમાં ડબલ થઈ ગઈ છે અને દાળ અંદર સુધી સારી રીતે ફૂલી ગઈ છે. દાળનો દાણો હાથેથી આ રીતે દબાવીએ તો સહેલાઈથી તૂટી જાય છે. અંદર સુધી સારી રીતે ફૂલી ગઈ છે, તો દાળને આપણે એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈએ. અહીંયા આપણે દાળમાંથી ફોતરા અલગ કરવાના છે, જેથી આપણે મોટા વાસણમાં દાળ ઉમેરી દીધી છે એટલે મિક્સ કરતાં બરાબર ફાવે. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરશું અને હાથેથી દાળને ઘસીને તેના ફોતરા અલગ કરી લઈશું. તો દાળ પલાળેલી હોવાના લીધે સહેલાઈથી ફોતરા અલગ થઈ જશે. દાળવડા બનાવતી વખતે દાળમાં રહેલા ફોતરાનો ભાગ કાઢવાથી દાળવડા એકદમ ઉજળા અને સરસ તૈયાર થાય છે. તો બધા ફોતરા આ રીતે પાણીમાં ઉપર આવી ગયા છે, તો સહેલાઈથી બધા ફોતરા અલગ થઈ જશે. હવે દાળમાં રહેલું બધું પાણી કાઢી લઈશું. પાણી સાથે જ ફોતરા બધા અલગ થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો, પાણી અને ફોતરા દાળમાંથી અલગ થઈ ગયા છે. આ રીતે થોડા ફોતરા ઉપર રહી ગયા હોય તો એ હાથેથી અલગ કરી લેવા. હવે દાળમાંથી બધું પાણી કાઢી લીધું છે. દાળને પીસવા માટે મિક્સર જારમાં ઉમેરી દઈએ. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળ પીસતી વખતે જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા આપણે થીક બેટર રાખવાનું છે. જો જરૂર લાગે તો 1 વાટકી દાળ સાથે તમે 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો. દાળ પીસાઈને એકદમ થીક બેટર તૈયાર છે, સાથે થોડું દરદરું હોવું જોઈએ. હવે એક મોટા વાસણમાં કાઢી લઈશું અને 3 થી 4 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં હલાવતા રહેવાનું છે. બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે, જેથી તે લાઇટ અને ફ્લફી તૈયાર થાય છે. જેથી બેટરમાં ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ જાળીદાર વડા તૈયાર થાય છે. હવે બેટરને ઢાંકીને 30 મિનિટ માટે મૂકી દઈએ, જેથી તેમાં થોડો આથો આવી જાય. 30 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણ ખોલી લઈએ. ચમચીની મદદથી બેટરને આ રીતે હલાવીએ તો તેમાં હલકી જાળી પડે છે. બેટરમાં થોડો આથો આવી ગયો છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ. લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો છો. અહીંયા જો તમારે લસણ ઉમેરવું હોય તો લસણ પણ ઉમેરી શકો છો. અડધી ચમચી વાટેલા મરી, થોડા કોથમીરના પાન. હવે 1 મોટી ચમચી ગરમ તેલમાં અડધી ચમચી હિંગ ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ. ગરમ તેલ બેટરમાં ઉમેરી દઈશું. બેટરમાં ગરમ તેલ ઉમેરવાથી વડા બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થાય છે. બરાબર બધી વસ્તુને મિક્સ કરી લઈએ. બધી વસ્તુ મિક્સ થઈને દાળવડા માટેનું બેટર રેડી છે. હવે આ બેટરને ચેક કરી લઈએ તો બેટર આ રીતે ચમચીમાંથી પડે એ રીતનું હોવું જોઈએ. જો આ સમયે બેટર વધારે પડતું પાતળું હોય તો થોડો રવો ઉમેરીને તમે પરફેક્ટ કરી શકો છો. દાળવડા માટે બેટર જાડું હોવું જોઈએ. હવે દાળવડાને આપણે ગરમ તેલમાં પાડવાના છે, તો હાથને પાણીવાળો કરી લઈશું. આંગળીમાં થોડું બેટર લઈને અંગૂઠાની મદદથી નીચેની સાઈડ પ્રેસ કરવાનું છે. તો આ રીતે આપણે ગરમ તેલમાં દાળવડા પાડવાના છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. કડાઈમાં જેટલા સમય એટલા દાળવડા તળવા માટે ઉમેરી દઈશું. શરૂઆતમાં દાળવડાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. 2 મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરીને બધી સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાળવડાનો હલકો કલર ચેન્જ થાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું, જેથી દાળવડા અંદર સુધી બરાબર ફ્રાય થાય. તો 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે. દાળવડા એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયા છે અને તેનો કલર પણ પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. હવે દાળવડાને ઝારાની મદદથી કાઢી લઈશું. દાળવડામાંથી બધું તેલ નિતારી લઈશું. એ જ રીતે આપણે બાકીના દાળવડા પણ ફ્રાય કરી લઈશું. તો કડાઈમાં સમય એટલા દાળવડા ઉમેરી દેવાના. ગેસની ફ્લેમ હાઈ રાખવાની શરૂઆતમાં અને પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાળવડાને તળવાના છે, જેથી અંદર સુધી દાળવડા બરાબર તળાઈ જશે. ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ જાળીદાર અને ફૂલેલા દાળવડા તૈયાર છે.
આ રીતે આપણે બાકીના બધા દાળવડા તૈયાર કરી લેવાના છે. ગરમા ગરમ દાળવડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. 2 ભાગ કરીને જોઈએ તો એકદમ જાળીદાર દાળવડા તૈયાર છે. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.